અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકેએ જણાવ્યું હતું કે આ વર્ષે 31,33,284 પુરુષ મતદાન અને 29,05,622 મહિલા મતદાન કરશે। 100 વર્ષ ઉપરના 1,259 મતદાતા તો 30,732 દિવ્યાંગ મતદાતા નોંધાયા હતા। અમદાવાદ જિલ્લાની અંદર ટોટલ 5,432 પોલિંગ સ્ટેશન પર મતદાન કરવામાં આવશે। આ ચૂંટણીમાં મહિલા સંચાલિત 147 પોલિંગ સ્ટેશન હશે। લોકસભાની ચૂંટણી માટે થઈને કંટ્રોલ રૂમ દ્વારા 2 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા તેમજ આ વખતે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે। અને કુલ અમદાવાદ જિલ્લામાં 60 લાખ મતદાર છે જે આ ઇલેક્શનમાં ભાગ લેવાનો અમારો અપેક્ષા છે। ટોટલ પોલિંગ સ્ટેશન છે 5,432 છે અને એની લોકેશન થાય છે 1,970 જેટલા લોકેશનમાં અમારો પોલિંગ બૂથો રહેવાનું છે। અને આ વખતે ખાસ કિસ્સામાં વોટ ફ્રોમ હોમનો ફેસિલિટી માટે ઈસીઆઈ બહાર મૂકે છે અને કોઈ પણ રજૂઆત જે હોય એ આ ટોલ ફ્રી નંબર જે આપ્યા છે 1950 અને એના પછી જે બીજો ટોલ ફ્રી નંબર છે બંને નંબર ઉપર ગમે ત્યારે કોઈ પણ ફરિયાદ રજૂઆત કે ઇન્ક્વાયરી આ નંબર્સ ઉપર કરી શકાય છે। સિંગલ વિન્ડો સિસ્ટમની પણ રચના કરવામાં આવી છે અને જે ડિઝાસ્ટરનું અત્યારે આપણે કંટ્રોલ રૂમ ચાલે છે ત્યાં જ એની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે।